આજ તો અચાનક જ પ્લાન થઈ ગયો કરજાળા નાગલા વાળા મેરડીમાં જવા અને અહીંયા તો માતાજીનો માંડવો છે જોઈને અમારી ભક્તિ સમરા કાઢી ગઈ. આજ તો અચાનક જ પ્લાન થઈ ગયો કરજાળા નાગલા વાળા મેરડીમાં જવા અને અહીંયા તો માતાજીનો માંડવો છે જોઈને અમારી ભક્તિ સમરા કાઢી ગઈ. તો હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. સ્વાગત છે તમારું બધાનું અમારા મિની વ્લોગમાં. તો મિત્રો આજે અમારો અચાનક જ પ્લાન થઈ ગયો છે માતાજીનો માંડવો જોવા કરજાળા જવાનો. તો મિત્રો મોડું કર્યા વગર રાત્રિના 10 વાગે અમે ગારિયાધાર કાલભૈરવ મંદિરે દર્શન કરીને નીકળી ગયા ગારિયાધારની બહાર. હજી તો ગારિયાધારની બહાર નીકળ્યા ત્યાં ગાડી તરસી થઈ ગઈ. પછી તો ગાડીમાં 20 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું ત્યાં તો પાકીટ ખાલી થઈ ગયું. પછી તો જેમ તેમ કરીને ત્રણેય મિત્રોએ પાછી ગાડી ખસકાવી કરજાળા તરફ. પછી તો 1.5 થી 2 કલાક ગાડીને 450 ની સ્પીડે કરીને અમે આવી ગયા કરજાળા. તો મિત્રો અહીંયા આવવાનો મારો મેન ઉદ્દેશ્ય અમારા જૂના મિત્ર નયનભાઈને મળવાનો હતો. એટલે પેલા તો એમને મળી લીધા ને પછી એમની દુકાનમાં અમે મંડળી જમાવી ને પછી તો નયનભાઈ એમની તરફથી ખવડાવી દીધી ડુંગરની ગુલ્ફી. હા મફતની ગુલ્ફી ખાવાની મજા એમ આવે હો. પછી તો મિત્રો મીઠા માવાનો કોટો ચડાવીને અમે બધા મિત્રો નીકળી નાગલાવાળા મેરડીમાંના દર્શન કરવામાં. અને મંદિરે પહોંચતા પહોંચતા અમને એટલું બધું ટ્રાફિક મળ્યું કે અમે તો ખરેખર ના હલવાના. પછી તો મિત્રો જેમ તેમ કરીને અમે આવી ગયા એટલે માતાજીના મંદિરે. આનું ડેકોરેશન તો મિત્રો કાંઈ નો ઘટે એવું ને મેં દર્શન કરી લીધા. હાલો તમને દર્શન કરાવી દઉં. માતાજીના દર્શન કરીને અમે આવી ગયા માંડવો જોવા. અહીંયાના બધા મિત્રોની ભાવ ભક્તિ જોઈને અમારી ભક્તિ સમરા કાઢી ગઈ.